ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, ચેપ્ટર નંબર 7, જેનું નામ છે પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ. પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. એને આપણે ટૂંકમાં આ રીતે લખી શકીએ, AC, ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, આ જે AC છે, બરાબર, એ આપણે ઓલ્ટરનેટિંગ પ્રકારનો વિદ્યુત પ્રવાહ એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા જનરેટરની થિયરીમાં. AC જનરેટરની થિયરીમાં જોયું કે આપણને મળતો EMF E E0 sin ઓમેગા t આ રીતનો છે. આવું આપણે જોઈ ગયા. એના પરથી સૂત્ર આ રીતે છે, NBA ઓમેગા sin ઓમેગા t. બરાબર, આ પ્રકારનો EMF આપણે AC જનરેટરમાં મેળવ્યો. હવે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે આ AC પ્રકારનો જે વોલ્ટેજ છે, EMF, જેનો એકમ થાય વોલ્ટ, એટલે આપણે કહીશું વોલ્ટેજ, એ આપણે કોઈ અવરોધને લાગુ પાડીએ, કોઈ અવરોધને જ્યારે લાગુ પાડીએ ત્યારે એને અનુરૂપ આપણને કેટલો પ્રવાહ મળે એની આપણે વાત કરવાની છે. કેટલો પાવર મળે તેની પણ આપણે ચર્ચા કરવાની છે, અને કેટલો મહત્તમ વોલ્ટેજ તથા કેટલો મહત્તમ પ્રવાહ મળે તેની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઓકે, તો અહીંયા આ એક અલગ પ્રકારનું ચેપ્ટર છે, જેમાં આપણે પહેલા, બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરમાં જોયું કે વોલ્ટેજ માટેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, જે વોલ્ટેજ છે એના માટેનો સિમ્બોલ છે કેપિટલ V. પરંતુ આ ચેપ્ટરમાં આપણે વોલ્ટેજનો સિમ્બોલ લેવાનો છે સ્મોલ v, તથા વિદ્યુત પ્રવાહ માટેનો જે સિમ્બોલ છે એના માટે સ્મોલ I એ આપણે લેવાનો છે, આ પ્રકારનો I. ઓકે, તો યાદ રાખજો ફરી એકવાર, આ ચેપ્ટરમાં વોલ્ટેજ માટે સિમ્બોલ લેવાનો છે સ્મોલ v, વિદ્યુત પ્રવાહ માટેનો સિમ્બોલ લેવાનો છે સ્મોલ I. ઓકે, ચાલો ટોપિકની શરૂઆત કરીએ. પહેલો ટોપિક છે આપણે અવરોધકને લાગુ પાડેલ AC વોલ્ટેજ. એટલે આપણે સૌપ્રથમ આ રીતે એક અવરોધ લેવાનો, આ રીતે એક AC પ્રકારનો સોર્સ લેવાનો, અને AC, અને શું કહેવાય, AC સ્ત્રોત કહેવાય. શું કહેવાય? AC સ્ત્રોત. બરાબર છે, જેમાંથી ઓલ્ટરનેટિંગ પ્રકારનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. ઓકે, જેને આપણે અહીંયા અવરોધને R કહેવાનું અને AC સ્ત્રોતને V કહેવાનું. બરાબર છે. ત્યારબાદ અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 થી જ આપણે લઈ લેવાનું કે આ AC વોલ્ટેજ નીચે મુજબ લખાય. બરાબર છે, નીચે મુજબ લખાય, જેમાં લખવાનું V Vm sin ઓમેગા t. પેલું જે ઇક્વેશન હતું E E0 sin ઓમેગા t, એ જે ઇક્વેશન હતું એમાં આપણે ફક્ત સિમ્બોલ બદલ્યો છે, V Vm sin ઓમેગા t. આવું બન્યું. તો યાદ રાખો અહીંયા કે આ V Vm sin ઓમેગા t જેટલો સોર્સ એટલે કે સ્ત્રોત અહીંયા લાગુ પડે છે. ઓકે, જેમાં Vm એટલે મેક્સિમમ વિદ્યુત પ્રવાહ કહેવાય. બરાબર છે, મેક્સિમમ વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે અહીંયા ધારો કે અહીંયાથી પસાર થતો આ જે વાયર છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે સ્મોલ I છે. બરાબર, AC છે એટલા માટે સિમ્બોલ લેવાનો સ્મોલ I. ઓકે, તો આપણે અહીંયા સ્મોલ I અને વિદ્યુત અવરોધ R છે, તેથી આપણે લખી શકીએ કે આ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા આપણને વોલ્ટેજ V I R મળે. વોલ્ટેજ V I R મળે. આ આપણો સમીકરણ નંબર 2. આ 1 અને આ 2 બંને સમીકરણને આપણે સરખાવી દેવાના. શું કરવાનું?
બંને સમીકરણને આપણે સરખાવવા. તો small I into R is equal to Vm sin omega t. Vm sin omega t. ત્યારબાદ આપણે હવે પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહ I ને સૂત્રનો કરતા બનાવવાનો. તો I બરાબર Vm sin omega t આખાના છેદમાં આ કેપિટલ R છેદમાં જશે. I is equal to Vm sin omega t into divided by R. આ I બરાબર આપણે આ રીતે લખી શકીએ થોડું છૂટું પાડીને Vm by R into sin omega t. ઓકે, આ આપણો વિદ્યુત પ્રવાહ થઈ ગયો. હવે આજે Vm upon R, જ્યાં Vm એટલે શું કહેવાય તો કે છે કે પરિપથમાં વહેતો મહત્તમ વોલ્ટેજ. ઓકે, છેદમાં R છે તો આપણે ઓહમના નિયમ પરથી આ જે ભાગ છે એને મહત્તમ પ્રવાહ Im લખી શકીએ. તો Im into sin omega t. તો small I is equal to Im sin omega t. આવું થાય. જ્યાં આપણે લખી શકીએ જ્યાં Im બરાબર Vm upon capital R, Vm બરાબર capital R બરાબર મહત્તમ પ્રવાહ અથવા તો આપણે એવું કહી શકીએ કે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર બરાબર. Im is equal to શું થાય તો કે છે કે મહત્તમ પ્રવાહ અથવા તો વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય કોના બરાબર થાય? Im બરાબર Vm. ઓકે, ત્યારબાદ હવે આ બે ઇક્વેશન આપણી જોડે આવ્યા. કયા કયા બે ઇક્વેશન તો કે છે કે વોલ્ટેજ V is equal to Vm sin omega t અને પ્રવાહ I બરાબર Im sin omega t. ઓકે, આ બે સમીકરણો છે. હવે મારે એને આલેખની રીતે દર્શાવવા હોય બરાબર છે. sin અને વિધેય કયા છે? બંને sin છે. એને આપણે આલેખની રીતે દર્શાવવાના છે. તો આ રીતે એક y અક્ષ વચ્ચેથી આ રીતે x અક્ષ દોરવાની. અહીંયા 0 લખવાનો, પછી 4 સરખા અંતરે પોઈન્ટ મૂકવાના. આ રીતે 0 છે. આ જે અક્ષ છે ને આપણી આ x અક્ષ એ ઓમેગા t ની અક્ષ છે બરાબર. એટલે કે થીટા ખૂણો અથવા તો કળા એવું કહી શકીએ. સાદી ભાષામાં ખૂણો અથવા તો કળા એની અક્ષ છે. પહેલું આવે અહીંયા પાઈ બાય 2, પછી આવે પાઈ, પછી આવે 3 પાઈ બાય 2 અને પછી આવે 2 આવું થાય. તો આપણે બંને વોલ્ટેજને પણ આ જે આલેખ છે એમાં દર્શાવવાનો છે. અહીંયા આપણે નક્કી કરીએ કે આ મહત્તમ વોલ્ટેજ છે અને આ મહત્તમ વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં છે એટલે કે -Vm છે. ઓકે, હવે આલેખ દોરવાનો. તો આલેખ તમારો આ રીતે થાય. અહીંયાથી આમ વધશે ફરી પાછો, અહીંયાથી આમ આગળ વધશે, ફરી પાછો ઘટશે, ફરી પાછો નીચે જશે એટલે કે વિરુદ્ધ દિશામાં વધશે અને ત્યાર પછી ફરી પાછો આ રીતે જશે અને આમ આગળ વધશે. આ આપણો જે સફેદ લાઈન જે દેખાય છે એ વોલ્ટેજની લાઈન છે અથવા તો વોલ્ટેજનો વક્ર છે એવું કહી શકાય. જ્યારે I બરાબર Im sin omega t, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે Im બરાબર Vm ના છેદમાં R થાય એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજના મૂલ્ય કરતાં ઓછું જ રહેશે. ફરી એકવાર અહીંયા
Im is equal to Vm by R એટલે કે મેક્સિમમ વિદ્યુત ભારના છેદમાં અવરોધ એના બરાબર જે જવાબ મળશે એ થોડોક નાનો મળશે બરાબર છે તો આપણે એવું કહી શકીએ કે પ્રવાહનું મૂલ્ય એ વોલ્ટેજના મૂલ્ય કરતાં ઓછું હશે તો આ રીતે અહીંયાથી આ રીતે લખી શકાય સીધું ઉપર જાય બરાબર ફરી પાછું શૂન્ય થાય ફરી પાછું વિરુદ્ધ દિશામાં જાય વિરુદ્ધ દિશામાંથી આ રીતે આગળ વધે આ રીતે થાય તો આ જે બીજો અંદરનો વક્ર છે એ I વક્ર કહેવાશે વિદ્યુત પ્રવાહનો વક્ર એને અનુરૂપ અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ મળશે Im અને અહીંયા આના અનુરૂપ વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળશે Im પરંતુ માઈનસ ફરી એકવાર કહું છું આ Im તો ખરા પરંતુ માઈનસ ઓકે તો આ રીતે આપણે કહી શકીએ હવે આપણે આ આલેખ પરથી એવું કહી શકીએ છીએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ સમયે એક સાથે શૂન્ય આ શૂન્ય છે પછી આ પણ શૂન્ય છે દરેક માટેનો સમયગાળો સરખો છે પછી મિનિમમ એટલે આપણે આ કહી શકીએ માઈનસ બરાબર છે એને કહેવાય લઘુત્તમ એટલે કે મિનિમમ અને આ કહેવાય મહત્તમ એટલે કે મેક્સિમમ વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ સમયે શૂન્ય અથવા તો લઘુત્તમ અથવા તો મહત્તમ મૂલ્ય ધરાવે છે શું કરે છે મૂલ્ય ધરાવે છે ઓકે તો અહીંયા આપણો અડધો ટોપિક પૂરો થાય છે બરાબર આપણે કન્ટિન્યુ કરીએ જરા એક જ સેકન્ડ હવે આપણે જોઈએ કે આ જે પરિપથ છે એટલે કે અવરોધક જે આપણે જોડેલો છે એ અવરોધકમાં વ્યય થતો પાવરની વાત કરીએ બરાબર છે પાવર માટેનો સિમ્બોલ અહીંયા રહેશે સ્મોલ p બરાબર તો પાવર p તમારે યાદ હોય તો વિદ્યુત પ્રવાહનો વર્ગ ગુણ્યા અવરોધ આવું થાય વિદ્યુત પ્રવાહનો વર્ગ ગુણ્યા અવરોધ વિદ્યુત પ્રવાહ I હમણાં જ આપણે મેળવ્યું I Im sin ઓમેગા t આ આખા સૂત્રનો વર્ગ કરવાનો એટલે Im sin ઓમેગા t આખાનો વર્ગ r that is equal to Im square sin square omega t into r that is equal to Im square r sin square omega t તો આ થઈ ગયો શું વ્યય થતો પરિપથમાં વ્યય થતો પાવર ઓકે ત્યારબાદ આમાં સરેરાશ પાવર બરાબર છે આપણું જે એક આખું ચક્ર ભરે બરાબર તો એને લખીએ આપણે એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર સરેરાશ પાવર માટેનો સિમ્બોલ બધાને ખબર છે p ની ઉપર 12 બરાબર એના બરાબર આ રીતે થાય that is equal to આ સિમ્બોલમાં I² r પાવરનું સૂત્ર આ છે મેઇન બરાબર AC પાવર હા that is equal to I² r એનું સૂત્ર આવ્યું Im² r sin omega t Im² r sin square omega t સિમ્બોલ સરેરાશ ઓકે ત્યારબાદ આમાં Im નો સ્ક્વેર અને r સરેરાશની બહાર કાઢી લઈએ એટલે Im નો વર્ગ r
અંદર રહેશે sin સ્ક્વેર ઓમેગા સરેરાશ પાવર. હવે ફરી અહીંયા એક ગણિતનો નિયમ લાગુ પાડવાનો, બરાબર છે? કે છે કે ભાઈ ત્રિકોણમિતિય વિધેય હોય sin ઓમેગા t અને એનું સરેરાશ લેવાનું હોય તો એ શૂન્ય આવે. શું આવે? શૂન્ય. પરંતુ આનો સ્ક્વેર કરીએ અને સરેરાશ લેવાનું થાય તો આના બરાબર થાય 1/2. શું થાય? 1/2. ઓકે? કારણ કે sin વિધેય છે એની વેલ્યુ 1 થાય છે, બરાબર છે? 1 થતી હોવાથી સરેરાશ વર્ગનો સરેરાશ sin સ્ક્વેર છે એનો સરેરાશ 1/2 થાય. તો આ સમીકરણમાં સરેરાશ પાવરના સમીકરણમાં આપણે સરેરાશની કિંમત મૂકીએ im²r ગુણ્યા આની જગ્યાએ શું મૂકવાનું? આની જગ્યાએ 1/2 મૂકવાનું. એટલે આ થઈ જાય 1/2 એના બરાબર 1/2 im² r સરેરાશ p is equal to im² 1/2 r. ઓકે? તો આ થઈ ગયું. શું થઈ ગયું? સરેરાશ પાવર. આ આપણો વ્યય થતો પાવર, પરંતુ સરેરાશ નહીં, પેલો સરેરાશ પાવર. સરેરાશ માટે આપણે શું કરવાનું? આ જે સમીકરણ આવ્યું, બરાબર છે, એમાંથી આ હટાવી દેવાનું અને 1/2 લગાડી દેવાના. ઓકે? હવે આના પછી એક જ સેકન્ડ. હવે આપણે આ જે એસી પાવર આવ્યો આપણો p im² r sin ઓમેગા t એનો અને એનો એવરેજ આવ્યો, સરેરાશ આવ્યું 1/2 im² r. આ જે એસી પાવર છે એને આપણે ડીસી પાવરમાં રજૂ કરવાનું છે. પછી જે વિદ્યુત પ્રવાહ છે એને પણ આપણે ડીસી માં રજૂ કરવાનું અને વોલ્ટેજ છે એને પણ ડીસી જેવા પ્રકારમાં રજૂ કરવાનું છે. તો એના માટે આપણે શું કરવામાં આવે છે ખબર છે? એક વિશિષ્ટ મૂલ્ય વ્યાખ્યાયિત કરીને તેનો ઉપયોગ કરવાનો આવે છે, બરાબર? એને આપણે કહેવામાં આવે છે આરએમએસ વેલ્યુ. શું કહેવામાં આવે છે? આરએમએસ વેલ્યુ. આરએમએસ વેલ્યુને ગુજરાતીમાં કહેવાય સરેરાશ વર્ગનું વર્ગમૂળ. સરેરાશ વર્ગનું વર્ગમૂળ. ઓકે? જેને કહેવાય આરએમએસ. ઓકે? અથવા તો અસરકારક મૂલ્ય. અસરકારક મૂલ્ય. જો આપણે પ્રવાહ હોય, પ્રવાહ માટે આપણે લખવામાં આવે છે IRMS. પછી વોલ્ટેજ હોય એના માટે લખવામાં આવે છે VRMS. તો આપણે હવે કરવાનું છે શું? તો કે છે કે પ્રવાહ અને વોલ્ટેજના RMS કિંમત મૂલ્યો મેળવવાના છે. ઓકે? તો આપણે સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ માટેની RMS વેલ્યુ જોઈએ. તો આપણે લખીએ કે વિદ્યુત પ્રવાહ ની RMS કિંમત અથવા તો વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય IRMS આવું થાય. IRMS મેળવવાનું છે. તો IRMS બરાબર આપણે લખીએ IRMS એટલે રૂટ મીન સ્ક્વેર, એટલે જે આપણો વિદ્યુત પ્રવાહ છે એનો વર્ગ કરવાનો અને એનો સરેરાશ લેવાનો અને ફરી એનું વર્ગમૂળ કરવાનું. ફરી એકવાર જે પણ પદ છે, બરાબર, એનો વર્ગ, પછી સરેરાશ ને પછી વર્ગમૂળ, બરાબર છે? આટલું કામ કરવાનું છે. એના બરાબર આપણે લખી શકીએ I ની કિંમત છે im sin ઓમેગા t આખાનું વર્ગમૂળ, આખાનો સરેરાશ અને આખાનું વર્ગમૂળ. ફરી એકવાર આખાનો વર્ગ, સરેરાશ, વર્ગમૂળ. ઓકે? એને આપણે આ રીતે પણ લખી શકીએ. જો હા, ફરી એકવાર બતાવી દઉં. કૌંસમાં im sin ઓમેગા t કૌંસ અરે અહીંયા વર્ગ અને એનો સરેરાશ આવું થાય. ધેટ ઇઝ ઇક્વલ ટુ
that is equal to im square into sin square omega t. im square sin square omega t અને આનું પાછું સરેરાશ બરાબર એના બરાબર થાય આના બરાબર im બહાર નીકળી જાય અને આનું સરેરાશ રહે sin square omega t બરાબર અને ફરી પાછું આનું વર્ગમૂળ લાગી જાય બરાબર ત્યારબાદ અંદર આ જે સિમ્બોલ સરેરાશનો સિમ્બોલ છે એમાં sin square omega t છે એટલે આપણું irms બરાબર વર્ગમૂળમાં im નો સ્ક્વેર તો ખરો ઇન્ટુ 1/2 થાય im નો વર્ગ ઇન્ટુ 1/2 એના બરાબર આપણે લખી શકીએ કે 1/2 im નો વર્ગ આખાનું વર્ગમૂળ આ રીતે લખાય પછી im નો વર્ગ છે એના બરાબર થાય im છે અને 1/2 એટલે વર્ગમૂળમાં તો irms ની કિંમત કેટલી મળી આપણને ફરી લખું છું im upon √2 આવું કહેવાય ઓકે એવી જ રીતે વોલ્ટેજનું RMS મૂલ્ય Vrms is equal to Vm upon √2 બરાબર ચોપડીમાં આપેલું જ છે હવે આપણે બીજી રીતે પણ આને લખી શકીએ કે im/√2 એટલે 1/√2 ની કિંમત કેટલી પાછી 1/√2 બરાબર 0.707 આ રીતે થાય તો આપણે આને આ રીતે લખી શકીએ 0.707 im બરાબર એવી રીતે અહીંયા પણ આપણે લખી શકીએ 0.707 into Vm ઓકે ખબર પડી આટલી આ બધાની કઈ ગણતરી જરૂરી નથી સમજવા માટે જરૂરી છે ત્યારબાદ છેલ્લું આવે છે પાવર પાવરનું મહત્વ એટલે કે કેપિટલ P બરાબર આપણે લખી શકીએ સરેરાશ P બરાબર 1/2 im નો સ્ક્વેર ઇન્ટુ r ઓકે હવે im નો સ્ક્વેર બરાબર શું થાય તો કે છે કે ભાઈ શું થાય 1/2 into irms નો વર્ગ 2 into r that is equal to I square RMS into capital R. Power P is equal to I square RMS into ચોપડીમાં તમારે આપેલું છે I square R બરાબર તો તમે છે ને તમારે અહીંયા શું યાદ રાખવાનું છે કે RMS વેલ્યુ આ ચેપ્ટર માટે RMS વેલ્યુ IRMS બરાબર કેપિટલ I સિમ્બોલ તમે લઈ શકો છો એવી રીતે VRMS વેલ્યુ એના બરાબર કેપિટલ V તમે લઈ શકો છો ચોપડીમાં આ રીતે ફરી પાછું RMS વેલ્યુ માટે આપણે I કેપિટલ અને V કેપિટલ ની કિંમત આપેલી સંજ્ઞા આપેલી છે તો અહીંયા પહેલો ટોપિક પૂરો થાય છે ફરી આવતીકાલે બીજો ટોપિક જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ